પ્રસંગોથી માર્ગદર્શિત કરશે। ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુહર્રમ નિમિત્તે ન્યાજ એટલે કે પ્રસાદનું જે આયોજન કર્યું છે અને એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત તો આપણું પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ જેના સ્થાપક અને ભારત સરકાર દ્વારા જેઓને પદ્મભૂષણ આપીને એવા પદ્મશ્રી બેન શ્રી મુક્તાબેન ડગલી, ગુલાબ કાકા, નીરવસિંહ, નરસિંહભાઈ, આ વિસ્તારના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી કોર્પોરેટર એવા ભાઈ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી, એવા જ કોર્પોરેટર મારા બેન શ્રી દિવ્યાબેન, વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર એવા ભાઈ શ્રી નીરવભાઈ દવે, હિંમતલાલ, વિપુલભાઈ, આમ તો સમગ્ર અમારી ટીમ, આ ફાઉન્ડેશનના પ્રમુખ ભાઈ શ્રી અકબરભાઈ, એમનું મિત્ર સર્કલ દુષ્યંતભાઈ, ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો, આમાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામે ખુશી છે, પણ આ પ્રસાદ લીધા પછી બાળકોમાં એટલી બધી ખુશી પહેલા જ દેખાય છે। બોલો, એટલે આ સરસ મજાનો એક અનોખો કાર્યક્રમ મારા ભાઈ શ્રી અકબરભાઈએ આયોજન કર્યું છે, એમનું અભિનંદન આપું છું। આમ તો અકબર વર્ષોથી મારી સાથે જોડાયેલો છે, પાર્ટીમાં તો ખરો પણ મારી સાથે વર્ષોથી જોડાયેલો છે। એના મમ્મી એટલે અમારા બેન મને દર વર્ષે રાખડી બાંધે છે, એટલે એક પારિવારિક નાતો છે અને અમારું કામ કોઈ પણ ગમે તે વિપરીત પરિસ્થિતિમાં પણ એમને અહીંયા ચાલુ રાખ્યું છે। મારે આવું તો વહેલા, પણ ઓફિસે મળવા વાળા એટલા બધા કન્ટિન્યુ, છેલ્લે પછી ઉભા બધાને સાંભળીને મારે હવે જવું પડશે, તમે બધા બેસો, એટલે સ્પીડથી પાછો અહીંયા આ કાર્યક્રમમાં આવ્યો છે। પણ આ વિસ્તાર માટે પણ હું કહું છું કે અમારા પ્રદીપભાઈ આખી જે ટીમ છે કોર્પોરેટર એની, એ ખૂબ જાગૃત કોર્પોરેટર છે। તમારા વિસ્તારનું કંઈ પણ કામકાજ હોય તો એમને સોંપજો, એમને કઈ મુશ્કેલી કામમાં પડશે તો તરત મને કહેવાના છે। પણ હવે ધીમે ધીમે આ વિસ્તારમાં જે કંઈ નાનું મોટું કામનું બાકી હશે, કદાચ કંઈક સ્ટ્રીટ લાઇટ નહીં હોય, કંઈ ડ્રેનેજ ગટરનો પ્રશ્ન હશે, કંઈ પીવાના પાણીનો પ્રશ્ન હશે, આ બધું પતે એટલે તરત સિમેન્ટ કોન્ક્રીટના રોડની બાબત હોય, પણ તમને ધીમે ધીમે જે કંઈ બાકી હશે ને બધા આ વિસ્તારમાં બધું પૂરું કરાવી દઈશું। કોઈ ભેદભાવ વગર કે કોઈ રાગદ્વેષ વગર મતોનું મૂલ્યાંકન નહીં કરવાનું। હું કાંઈ બી મારી વાતમાં કહું, ચૂંટણી પતી ગઈ, વિષય પૂરો, બધા જ લોકો આપણા છે અને બધાને પોતાના માની અને લોકોને એક સારી સુખાકારી અને સગવડતા મળે, પાયાની જે સુખ સુવિધાઓ છે એમને મળવી જોઈએ અને આપણી ફરજ છે કે આ સુવિધા આપણે એમને પૂરી પાડવી જોઈએ। એટલે જે કંઈ બાકી હશે એક અમારા અકબરભાઈને કહેશો અને અમારી આ ટીમને કહેશો ને, તમારું ધીમે ધીમે બધું પૂરું કરાવી દઈશું। એટલે તમે કામની ચિંતા ન કરતા, ભાઈ અમારા વિસ્તારમાં નથી થતા, ન થયા હોય તો હવે થશે એટલું લખેલું। અને આ સરસ મજાનું બાળકોને બધું ભોજનનું આયોજન કર્યું છે, એટલે ખુશી ફાઉન્ડેશનની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ ફાઉન્ડેશનમાં કંઈક અમારા લાયક પણ કંઈ સેવા કે કામકાજ હોય તો જરૂર ખચકાટ કર્યા વિના કે શરમ કે સંકોચ રાખ્યા વગર અમને પણ કંઈક સેવા સોંપજો, તો અમારી તૈયારી હશે। આપ સૌનો આભાર।